હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 ના અસાઇનમેન્ટના દ્વિતીય સત્રના એટલે કે 2024 ના દાખલા વિશે સમજૂતી મેળવશું કે તમારે ગણિતમાં કઈ રીતે દાખલા ગણવા અને એનું સોલ્યુશન કઈ રીતે કરવું। ઓકે, એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો, જેથી કરીને ધોરણ 7 ની અંદર ગણિતમાં પૂરેપૂરા માર્ક મેળવી શકે। ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો આ ધ્યાન રાખજો બધા, જોઈએ। ચલો હવે તમને પેલાનો બ છે જેનું આપણે સોલ્યુશન કરશું, જેની અંદર પ્રકરણ 7 છે। હવે પ્રકરણ 7 ની અંદર તમારે શું કરવાનું તો એની અંદર આપણે જોઈએ દાખલા નંબર પેલાનો દાખલા નંબર પહેલો છે। જો શું કીધું છે, રકમ જોજો, નીચેના પ્રશ્નોના જવાબ આપો। 60 વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે છે? સાવ ઈઝી છે। તો ચલો આ લખીએ કે આપણા કુલ વિદ્યાર્થીઓ હતા 60, જેમાંથી 12 વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે છે। ફૂટબોલ રમવું કેટલા? 12 વિદ્યાર્થીઓ। તો કેટલા ટકા કીધા? તો કઈ નહીં કરવાનું, જો કુલ વિદ્યાર્થીઓ એટલે કેટલા ટકાવાળી થાય આપણી? 100%। તો 100% વિદ્યાર્થીઓ હતા, એમાંથી ફૂટબોલ કેટલાને ગમે છે? કઈ નહીં કરવાનું, 100 ગુણ્યા 12 કરો ભાગ્યા કેટલા કરવાના? 60। 0 0 નીકળી ગયો, 6 2 12, કેટલા ટકા આવ્યા? 20%। તો 20% વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનો દાખલો છે, ગણી નાખજો। હવે આના પછીનો દાખલો જોઈએ। રેડી? દાખલા નંબર બીજો। ચલો દાખલા નંબર બીજામાં શું કહે છે શરૂઆત કરીએ। ચલો દાખલા નંબર પહેલો આપણે શીખી ગયા છીએ, હવે દાખલા નંબર બીજા તરફ આપણે આગળ વધીએ। શું કહે છે? સીતાએ ગણિતની એક પરીક્ષામાં 80 ગુણમાંથી 56 ગુણ મેળવ્યા છે, તો તેણે કેટલા ટકા ગુણ મેળવ્યા? અહીં લખીએ આપણા કુલ ગુણ, અહીંયા આવશે મેળવેલ ગુણ। ચલો કુલ ગુણ આપણા કેટલા હતા? 80 હતા, એમાંથી કેટલા ગુણ મેળવ્યા? 56। તો માની લો કે 100% ગુણ હોય ત્યારે કેટલા? તો ચલો આનો ચોકડી ગુણાકાર 100 ગુણ્યા 56 ભાગ્યા શું આવશે? 80। 0 8 7 56, ઓકે, કેટલા આવશે? 70% આવશે। ઓકે, ચલો હવે એના પછીનો દાખલા નંબર ત્રીજો જોઈએ। શું કહે છે? એક વેપારીએ મંગાવેલ 70 પાઇનેપલ માંથી 14 પાઇનેપલ બગડેલા નીકળી, તો બગડેલા પાઇનેપલની ટકાવારી કેટલી થાય? આના જેમ જ છે। ચલો દાખલા નંબર ત્રીજો જોઈએ આપણે। શું કહે છે? એની અંદર તમને કીધું છે કે અહીંયા કુલ પાઇનેપલ, અહીં લખવાનું બગડેલા પાઇનેપલ। કુલ પાઇનેપલ કેટલા હતા આપણી પાસે? 70, જેમાંથી બગડેલા પાઇનેપલ કેટલા હતા? 14। તો કુલ ટકાવારી 100 હોય ત્યારે પાઇનેપલની સંખ્યા કેટલી? કાંઈ કરવાનું, 100 ગુણ્યા 14 ભાગ્યા શું આવશે? 70। 0 7 2 14, કેટલા આવ્યા? 20%। રેડી? એટલે આપણે બગડેલા પાઇનેપલની સંખ્યા કેટલી આવશે? 20। ચલો આગળ, એના પછીનો દાખલા નંબર ચોથો। ચલો ચોથા દાખલામાં શું કહે છે? જેની અંદર તમે કીધું છે એક વર્ગમાં એક દિવસે 40 વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા અહીં લખ નાખવાનું કુલ વિદ્યાર્થીઓ, અહીં લખ નાખવાનું ગેરહાજર વિદ્યાર્થીઓ। ચલો કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા? તો કુલ વિદ્યાર્થીઓ 40 હતા, જેમાંથી ગેરહાજર વિદ્યાર્થીઓ કેટલા છે? 12। તો આપણે અહીં લખી કુલ ટકાવારી 100 હોય ત્યારે ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી? તો ચોકડી ગુણાકાર આનો અહીંયા, તો 100 ગુણ્યા 12 ભાગ્યા કેટલા આવશે? 40। મીંડું ગયું, 4 તેરી 12, કેટલા ટકા આવ્યા? 30%। રેડી? ચલો અહીંયા તમારું દાખલા નંબર 1 પૂર્ણ થાય છે। દાખલા નંબર 2 તરફ આગળ વધીએ। ઓકે, ચલો જોઈએ, આ લખીને આવજો, તમારી નોટબુકમાં ઉતારી આવજો। ચલો દાખલા નંબર બીજો, જેની અંદર કીધું છે કુલ રાશિ શોધો। કુલ રાશિ શોધો। ચલો એની અંદર તમને આપ્યું છે કે જેના અંદર આપેલું છે નંબર 1 5% બરાબર 600 થાય, તો શું કરવાનું? જો આ ઈઝી છે, 5% બરાબર 600, કોના 5%? આપણને ન ખબર, તો આપણે ધારી લઈએ, ધારો કે તે સંખ્યા શું છે? x છે, તો આપણે આ લખીએ x ના 5%। ઓકે, આ લખીએ x ના 5% બરાબર કેટલા થાય? 600। હવે તમને બધાને ખબર છે ટકાવારી હંમેશા 100 એ ગણાય, તો x ના 5% એટલે ગુણ્યા 5 ભાગ્યા કેટલા આવશે? 100 બરાબર 600 આવ્યા।
હવે આ 100 ઉપર છે 5 નીચે આવે એટલે x બરાબર શું આવે 600 ગુણ્યા 100 ભાગ્યા કેટલા આવે 5 20 પંચું 100 રેડી હવે 6 એટલે ગુણો એટલે 6 દુ 12 તો આપણી કુલ રકમ કેટલી મળી 12 રેડી ચલો એના પછી આ રીતે દાખલો ગણો ઓકે ચલો આગળ બીજો દાખલો ચલો બીજા દાખલામાં શું કીધું છે 12% બરાબર રૂપિયા 1080 થાય ચલો હવે કોના 12% તો અહીં લખવાનું x ના 12% બરાબર 1080 તો x ગુણ્યા 12 છેદમાં 100 બરાબર 1080 તો x ગુણ્યા 12 સોરી આપણે x ગોતવાના છે તો આ 100 ક્યાં છે ઉપર અને આ 12 ક્યાં આવે નીચે તો 1080 ગુણ્યા 100 ભાગ્યા શું આવે 12 હવે 12 ના ઘડિયા 108 તો આવે કે ન આવે તો 12 9 108 ને 0 લગાડી દઉં તો રકમ કેટલી આવી 90 ગુણ્યા 100 મતલબ રકમ આવી આપણી 9000 સમજાણું વિદ્યાર્થી મિત્રો ચલો હવે આવી રીતે દાખલા નંબર 3 જોજો ત્રીજા દાખલામાં શું કહે છે 40% બરાબર કેટલા થાય 500 કિમી તો ચલો શું કરવાનું 4% તો 40% કીધા સોરી કોના 40% તો લખવાનું x ના 40% બરાબર 500 કિમી થાય તો x ગુણ્યા 40 ભાગ્યા 100 બરાબર 500 હવે 100 ઉપર છે 40 નીચે એટલે x બરાબર 500 ગુણ્યા 100 ભાગ્યા કેટલા આવે 40 મીંડું ગયું હવે 4 ના ઘડિયા ભાગ આલે 25 ચોકું 100 અને 25 ગુણ્યા 5 કરો 25 પંચું 125 અને પાછળ એક 0 લગાડી દો એટલે કેટલા આવ્યા તો 1250 રૂપિયા રેડી આટલા કિલોમીટર સોરી 1250 કિલોમીટરના તમે 40% કરો એટલે તમને 500 મળે રેડી ચલો એના પછીનો ચોથો દાખલો ચલો દાખલા નંબર ચોથામાં શું કહે છે 70% બરાબર 14 મિનિટ તો ચલો કોના 70% કરો તો અહીં લખો x ના 70% બરાબર 14 મિનિટ હવે x ગુણ્યા 70 ભાગ્યા શું આવશે 100 બરાબર 14 આને ઉપર લઈ જાઓ તો x ગુણ્યા 70 સોરી x બરાબર 14 ગુણ્યા 100 ભાગ્યા 70 મીંડું ગયું 7 દુ 14 કેટલા ટકા આવ્યા 20% સમજાણું ચલો અહીં તમારો દાખલા નંબર બીજો પૂર્ણ થાય છે હવે દાખલા નંબર ત્રીજો આપણે જોઈએ ઓકે આને સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમે દાખલો ગણી શકો ચલો દાખલા નંબર ત્રીજામાં શું કીધું છે ટકાને અપૂર્ણાંકમાં ફેરવી અને તેનું અતિ સંક્ષિપ્ત રૂપ લખો અહીં લખ્યું ટકાને અપૂર્ણાંકમાં ફેરવીને તેનું અતિ સંક્ષિપ્ત રૂપ સ્વરૂપમાં લખો ચલો હવે ઈઝી છે અહીંયા પહેલો દાખલો છે 25% અહીંયા બીજો દાખલો છે 150% અહીંયા ત્રીજો દાખલો છે 20% અને અહીંયા ચોથો દાખલો છે 50% સોરી 5%. હવે કઈ નથી કરવાનું જો હવે આમાં તમને ટકાવારી આપે એટલે શું થાય 25 ના છેદમાં કેટલા લખ નાખવાના 100 હવે 2 ના છેદ ઉડા 25 ના ઘડિયામાં 100 આવે તો 25 ચોકું 100 એટલે આનો જવાબ કેટલો આવી ગયો 1 ના છેદમાં 4 એ જ વસ્તુ અહીંયા કરવાનું 150 ના છેદમાં કેટલા આવે 100 મીંડું ગયું 5 તેરી 15 ને 5 દુ 10 તો 3 ના છેદમાં 2 આવી ગયા એના પછી 20% એટલે 20 ના છેદમાં 100 આવે મીંડું ગયું 2 પંચા 10 ઉપર કઈ નો એટલે એક ગણાય નીચે શું આવ્યા 5 એમ જ ત્યાં 5% એટલે 5 ના છેદમાં કેટલા આવે 100 હવે બેના છેદ ઉડાડો એટલે 20 પંચું 100 એટલે કેટલા આવ્યા 1 ના છેદમાં 20 રેડી તમારા આ જવાબ આવી ગયા છે ઓકે આને તમારે જો આ વસ્તુ છે એને તમે મિશ્ર સ્વરૂપમાં એને ફેરવા છે ફેરવા હોય તો ફેરવી નાખો જ્યારે છેદ મોટો હોય ત્યારે મિશ્ર સ્વરૂપમાં ફરે કેમ ફેરવાના તો 3/2 2 એકા 2 એક વૈધા તો શું કરવાનું 2 ને 2 રાખવાના છેદમાં આ જે ભાગફળ છે એને સાઈડમાં રાખશું શેષને ઉપર મૂકી દેશું આ જવાબ તમારો રેડી આ રીતે તમારે દાખલા ગણવાના રહેશે હવે દાખલા નંબર ચોથો આપણે જોઈએ રેડી
ચલો દાખલા નંબર 4 માં શું કહે છે એ જોઈ લઈએ આપણે. જેમાં તમને 4 દાખલા આપ્યા છે. તો અંદર કીધું છે કે ₹6000 નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ. હવે પહેલા હું તમને દાખલો ગણાવતા પહેલા સમજાવીશ શું કહેવા માંગે છે. તો આપણે I ગોતવા હોય તેનું સૂત્ર છે PRN/100. I એટલે તમારું સાદું વ્યાજ, P એટલે તમારી મુદ્દત એટલે કે રકમ, R એટલે તમારો વ્યાજનો દર અને N એટલે તમારા વર્ષ અથવા શું થાય મુદ્દત. રેડી? તો આટલી વસ્તુ થશે. પહેલા આ સૂત્ર ભાગું કરી નાખવાનું. હવે આ સૂત્ર ભાગું થઈ જશે બસ તમારે વાંધો નહીં આવે. હવે આપણે દાખલો ગણવો છે તો કઈ રીતે આપણે ગણશું તો એની શરૂઆત કરીએ. ચલો દાખલા નંબર 1. ₹6000 નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ ગોતો. તો P બરાબર કેટલા લેવાના 6000, R બરાબર ટકાવારી એટલે કે 9% અને કેટલા વર્ષનું કીધું 2 વર્ષનું એટલે N બરાબર કેટલા લેવાના 2. હવે સૂત્ર મૂકવાનું I બરાબર PRN/100 મતલબ P એટલે 6000, R એટલે 9% અને N એટલે 2 વર્ષ છેદમાં શું આવશે 100. મીંડું ગયું કેટલા આવ્યા 60 ગુણ્યા 9 ગુણ્યા 2 તો કેટલા આવશે આ બેનો ગુણાકાર કરી નાખી 60 ગુણ્યા 9 દુ 18 તો 18 છક 90 અને પાછળ 0 લગાડી દો રકમ કેટલી આવશે 900 રૂપિયા. એક જ મિનિટ ચલો ફરીથી એક વાર જોઈ 18 છક 108 થશે ને. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંથી થોડી મિસ્ટેક થઈ ગઈ છે આપણે ચેન્જ કરી નાખીએ. ચલો ફરીથી એકવાર 60 ગુણ્યા 9 દુ 18 હવે 18 એટલે 9 આવે તો ગુણાકાર કરી નાખવાનો 18 ગુણ્યા 6 કરો 6 8 48 નો 8 વધુ પડી 4 6 1 6 6 4 કેટલા થશે 10 108 આવ્યા 108 પાછળ એક મીંડું લગાડી દો આટલું એનું સાદું વ્યાજ થશે. ઓકે થોડી મિસ્ટેક થઈ ગઈ હતી પણ આ રીતે એનો જવાબ આવશે. ઓકે ચલો એના પછીનો દાખલો જોઈએ. આ લખી લેજો તમારી નોટબુકમાં. હવે એનો દાખલા નંબર 2. ચલો દાખલા નંબર 2 માં શું કહે છે તો જેની અંદર તમને કીધું છે કે અમુક રકમ એટલે P તમને નથી આપી કેટલા ટકા 5 8 અને 3 વર્ષનું એટલે N બરાબર કેટલા આવશે 3 અને I એટલે તમારું શું થશે વ્યાજ કેટલું આવશે 1200. તો આપણે P ગોતવાના. હા ઈઝી સૂત્ર છે. તો આના ઉપર તમારે P નું સૂત્ર બનાવવું તો તમને શીખવાડું. આ 100 ઉપર જાય તો P બરાબર કઈ રીતે સૂત્ર બને તો 100I છેદમાં શું આવે RN. જો તમારે R ગોતવા હોય તો શું સૂત્ર બને 100I છેદમાં PN અને જો તમારે M ગોતવા હોય તો એનું સૂત્ર બને 100I છેદમાં PR. આ ત્રણ માંથી ગમે તે સૂત્ર બને છે. હવે આપણે P ગોતવાના ડાયરેક્ટ P નું સૂત્ર મૂકો શું હતું 100I છેદમાં શું આવે RN. 100I કેટલા હતા 1200, R કેટલા હતા 5, N કેટલા હતા 3. 20 5 100 3 ચોક 12 4 દુ 8 આવ્યા રકમ કેટલી આવી 8. રેડી તમારા અહીંયા 8000 રૂપિયા આવી ગયા છે. ઓકે ચલો એના પછીનો દાખલો દાખલા નંબર 3. ચલો ત્રીજામાં શું કહે છે તો એની અંદર તમને કહે છે કે 2500 નું 3 વર્ષનું વ્યાજ 600 થાય તો વ્યાજનો દર ગોતો. મતલબ P બરાબર 2500 રૂપિયા છે જ્યારે વ્યાજ આપ્યું છે તમને I બરાબર 600 રૂપિયા. પછી વ્યાજનો દર 3 વર્ષનું કીધું એટલે N બરાબર 3 લેવાના છે અને વ્યાજનો દર એટલે તમારે R ગોતવાના. ચલો R નું સૂત્ર મેં તમને સમજાવ્યું છે. I ડાયરેક્ટ મૂક્યું R બરાબર 100I છેદમાં શું આવે PN. તો 100 ગુણ્યા I કેટલા છે આપડા 600 અને P કેટલા છે આપડા 2500. N કેટલા છે તો 3. 2 મીંડા ગયા 25 ચોખ્ખું 100 અને 3 દુ 6 કેટલા આવ્યા 8% આવ્યા. ઓકે ચલો હવે એના પછીનો દાખલો દાખલા નંબર 4. આ લખી લેજો તમારી નોટબુકમાં બીજું કઈ અઘરું નથી. ચલો દાખલા નંબર 4 માં શું કહે છે તો એની અંદર તમે કીધું 4000 નું 9% લેખે P બરાબર 4000, R બરાબર 9%. પછી તમને આપ્યું છે વ્યાજ આપેલું છે I બરાબર તમને 1720. તો તમારે શું ગોતવાની મુદ્દત એટલે આપણે M ગોતવાનું છે. ચલો એ ગોતી લો. એનું સૂત્ર લખેલું છે N બરાબર 100I છેદમાં શું આવશે PR. તો 100 ગુણ્યા I કેટલા છે તો 720 છેદમાં P એટલે 4000 અને R એટલે કેટલા આવશે 9%. 1 2 અને 3 1 2 અને 3 મીંડા ગયા. હવે 9 ના ઘડિયામાં 72 9 8 72 4 દુ 8 કેટલા વર્ષ આવ્યા 2 વર્ષ એટલે N બરાબર તમારો જવાબ શું મળ્યો 2 વર્ષ. ઓકે વિદ્યાર્થી મિત્રો
ચલો અહીંયા તમારું પહેલું પ્રકરણ મતલબ કે પ્રકરણ નંબર 7 પૂર્ણ થાય છે. હવે આપણે બીજાનો આપણે આગળ જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ લખી લેજો તમારી નોટબુકમાં. જો તમને ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે, અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.